ગુજરાતમાં ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે. ઘણા બધા એવી પણ સોસાયટીઓ છે કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ચૂક્યા છે. હવે રસ્તા ઉપર પણ તમે જોતા હશો કે ઘણી બધી જગ્યા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. હજુ પણ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. હવે આવી સ્થિતિમાં ઘણી બધી વખત એવું પણ થઈ શકે છે કે ઘણી બધી જગ્યાએ વાદળ ફાટી શકે છે. અતિ વધારે પ્રમાણમાં એક સાથે થોડાક સમયમાં વધારે વરસાદ પણ આવી શકે છે. ત્યારે પૂરની સ્થિતિ પણ થઈ શકે છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે પૂરની સ્થિતિ પહેલા આપણે શું કરવાનું છે, વધારે વરસાદ આવે ત્યારે શું કરવાનું છે અને વરસાદ જતો રહે ત્યારે શું કરવાનું છે. હેલો ફોક્સ ટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરે ચાવડા. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ ચારે દિશાઓમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે વરસાદ વધારે પડતો આવે એની પહેલા જ આપણે શું કરવાનું છે તેની વાત કરી લઈએ. સૌથી પહેલા તો એ ધ્યાન રાખી લેજો કે અફવા ફેલાવાની નથી, શાંત રહેવાનું છે અને ગભરાવાનું તો બિલકુલ નથી. આની સાથે સાથે સ્થાનિક વહીવટતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરવાનું છે. ત્રીજું, સૌથી સલામત એવો આપણો જે પણ માર્ગ હોય એને ગોતી કાઢવાનો છે, શોધી કાઢવાનો છે, જેથી કોઈ પણ પ્રકારની પૂરની સ્થિતિ આવે તો તમે ત્યાં આરામથી પહોંચી શકો. ચોથું, રેડિયો કે ટેલિવિઝનને હંમેશા જોતા રહો. એટલે કે આવી સ્થિતિમાં વધારે વરસાદ આવે છે તો રેડિયો કે ટેલિવિઝનને હાથ વગા રાખો. અને આની સાથે સાથે જો ટેલિવિઝન એટલે કે વીજળી ન હોય અને ટેલિવિઝન ન જોઈ શકતા હોય તો રેડિયોને આપણી આસપાસ રાખો, જેથી વહીવટી તંત્ર દ્વારા આપણને જે પણ મેસેજીસ આવે છે એ આપણે સાંભળી શકીએ અને સમજી પણ શકીએ. પાંચમું, તમારા ફોનને પહેલેથી ચાર્જ કરી નાખો. જો તમારી પાસે ઓલરેડી પાવર બેંક હોય તો એને પણ ચાર્જ કરી નાખો, જેથી આવનારા સમયમાં જો વીજળી જતી રહે વરસાદને કારણે તો તમને એ મદદરૂપ થઈ શકે. છઠ્ઠું, ઝેરી સાપથી બચતા રહો, કારણ કે આ સમય એવો છે કે જ્યાં વરસાદના પાણીની સાથે સાથે ઝેરી જેટલા પણ સાપો છે એ પણ ઘૂસી આવતા હોય. આની સાથે સાથે તમારી સાથે લાકડી પણ રાખો. આની સાથે સાથે જેટલા પણ ઝેરીલા જીવજંતુ છે તેનીથી પણ તમને રક્ષણ મળતું રહે. સાતમું, શુદ્ધ પાણી, સૂકો ખાદ્ય પદાર્થ, મીણબત્તી, દિવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડા અને ટોર્ચ, વધારાના બેટરી અને સેલ હાથ વગા રાખો. આઠમું અને સૌથી મહત્વનું, તમારા પ્રાણીઓ હોય તો એને ખૂંટાથી અલગ કરી નાખો, જેથી એમની પણ સલામતી રહે. આ બધી જ વસ્તુઓ હતી કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે વરસાદ આવતા પહેલા. એટલે કે પૂર પહેલા પાળ બાંધવાની સ્થિતિ છે. પરંતુ હવે પૂર આવી જ ચૂક્યું છે તેવી સ્થિતિમાં, એટલે કે વધારે પડતો વરસાદ આવી ચૂક્યો છે તેવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ તેની વાત કરી લઈએ. નાગરિકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરવું જોઈએ. એટલે કે આપણી આસપાસ એવી કોઈ જગ્યા હોય કે જે ઊંચાઈવાળી હોય, જ્યાં પાણી જલ્દીથી ન પહોંચી શકતું હોય તેવી જગ્યાએ જવું સલામત હોય છે. હવે એકવાર નક્કી કરી નાખ્યું છે કે તમારે હવે સ્થળાંતર કરવાનું છે તો તમારા ઘરને તાળું મારી દેવું. આની સાથે સાથે જેટલી પણ ગેસ કનેક્શન અને વીજળીની જેટલી પણ લાઈનો હોય એને બંધ કરી નાખવાની છે. ત્રીજું, પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે એટલા માટે થઈને રેતીની કોથળીઓ મૂકી ગટર બંધ કરી નાખો. ચોથું, સૌથી વધારે મહત્વનું છે કે તમે તમારી સાથે જીવન જરૂરિયાતની જેટલી પણ જરૂરી વસ્તુઓ છે, જેમ કે દવાઓ છે, ખાદ્ય સામગ્રી છે, આ બધી જ વસ્તુઓને એક વોટરપ્રૂફ બેગમાં પેક કરીને તમારે તમારી સાથે લઈ જવાની છે. આની સાથે સાથે મહત્વનું છે કે અજાણ્યા કે ઊંડા પાણીમાં તમારે ઉતરવાનું નથી. ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહેવાનું છે. વીજળીના થાંભલા અને જમીન પર પડેલા વીજ વાયરોથી હંમેશા દૂર રહો. ઉકળેલું જ પાણી પીવાનું છે અને પાણીને જંતુમુક્ત કરીને પીવાનું છે. આની સાથે સાથે ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળજો. આવી સ્થિતિમાં ઘણી બધી વખત એવું થતું હોય છે કે ફાસ્ટ ફૂડ ખાવાને કારણે આપણે નવા રોગ થાય છે. એટલા માટે થઈને વધારે પડતો વરસાદ આવતો હોય તે સમય દરમિયાન માત્ર ને માત્ર ઘરનું રાંધેલું ખાવું જ યોગ્ય છે. હવે આ તો વાત થઈ કે તમે જ્યારે પૂરની સ્થિતિ આવી જાય, એટલે કે વધારે પડતો વરસાદ આવે ત્યારે શું કરવાનું છે. પરંતુ વધારે પડતો વરસાદ જતો રહે, એટલે કે વરસાદ જતો રહે, પૂરની સ્થિતિ પૂરી થઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે તેની પણ વાત કરી લઈએ. સ્થાનિક સત્તાધીશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલા કાર્યકરોની સલાહ લેવી જરૂરી છે. હવે આવી સ્થિતિમાં થાય છે શું કે આ જે વરસાદનું પાણી ઉતરી જાય ને પછી મલેરિયા કે પછી ડેન્ગ્યુ જેવા રોગ થતા હોય છે. એટલા માટે થઈને તમારે તમારું અને તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા બાળકોનું એક વસ્તુ એ પણ ખાસ ધ્યાન રાખવાની છે કે જેટલા પણ પૂરના પાણીઓ છે ત્યાં એમને જવા દેશો નહીં. તૂટેલા વીજ થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત પુલ નાળાઓ, તૂટેલા કાચ, ધારદાર ચીજ વસ્તુઓ અને ભંગારથી દૂર રહેવું પડશે. આ સાથે જ મહત્વનું છે કે વીજળીના જેટલા પણ તારો છે અને તૂટી ગયા હોય ને તો એને અડશો નહીં. જ્યાં સુધી જેટલા પણ વીજ કર્મચારી તમારા સુધી ન પહોંચે ત્યાં સુધી એમને અડકવાનું નથી. એની અંદર શોક પણ તમને લાગી શકે છે. આની સાથે સાથે જો તમારો ખોરાક જે છે એ વરસાદના પાણીમાં ભીંજાઈ ગયો હોય ને તો એને ખાવાનું નથી.
જેથી તમે રોગોથી બચી શકો. અને આકસ્મિક સમયે તમારે તમારી આસપાસ જેટલા પણ વહીવટી તંત્ર છે અને ઇમરજન્સી જેટલા પણ નંબર છે એમાં ફોન કરીને જો તમારી ઇમરજન્સી હોય તો ડર્યા વગર અને ગભરાયા વગર એમને ફોન કરવાનો છે, જેથી એ તમારે મદદ માટે પહોંચી શકે. હવે આ બધી વસ્તુ છે કે જ્યારે તમારે વરસાદ વધારે પડતો આવી ચૂક્યો છે ત્યારે એની પહેલાં શું કરવાનું છે અને એની પછી શું કરવાનું છે, આ વાતનું તમારે હવે આગળના 3-4 દિવસ પૂરતું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, જેથી એ લોકોને પણ આગળના સમયમાં આવી સ્થિતિ આવી જાય, જ્યારે પૂરની સ્થિતિ આવે ત્યારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એના વિશે જ્ઞાન મળે. આ વિડીયો પસંદ આવે વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો અને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ પણ કરી દેજો.